આમોદ નગરપાલિકા દ્વારા રાજ્ય સરકારની ગ્રાન્ટમાંથી ₹41 લાખના ખર્ચે જેસીબીની મશીનની ખરીદી કરતા આમોદ જંબુસર મત વિસ્તારના ધારાસભ્ય ડી.કે. સ્વામીના હસ્તે લોકાર્પણ કરાયું હતું, જેમાં પાલિકાના કેટલાક સદસ્યો પાલિકા પ્રમુખના વહીવટથી નારાજ હોઈ સૂચક ગેરહાજરી જોવા મળી હતી. આમોદ નગરપાલિકા દ્વારા ₹41 લાખની માતબર રકમથી 6-in-1 ડિજિટલ જેસીબીની મશીનની ખરીદી કરવામાં આવી હતી. પાલિકા પ્રમુખના જણાવ્યા મુજબ જૂનું જેસીબી કામ નહોતું આપી શકતું, એટલે રાજ્ય સરકારની ગ્રાન્ટમાંથી નવું જેસીબી ખરીદવામાં આવ્યું હતું, જેનું આજ રોજ ધારાસભ્ય ડી.કે. સ્વામીના હસ્તે રિબિન કાપી શ્રીફળ વધેરી લોકાર્પણ કરવામાં આવ્યું હતું. લોકાર્પણ કરવામાં આવેલ જેસીબીની મદદથી હવે આમોદ નગરમાં થતા ગંદકીના ઢગલા સહેલાઈથી ઉઠાવી શકાશે. જાહેર માર્ગો પર અડચણ રૂપ ઝાડી ઝાખરા બાવળ દૂર કરી શકાશે, તેમજ પાણીના નિકાલ માટેની ગટરની પણ સાફ સફાઈ કરી શકાશે. ધારાસભ્ય ડી.કે. સ્વામીના હસ્તે થયેલા જેસીબીના લોકાર્પણના કાર્યક્રમમાં પાલિકા પ્રમુખના વહીવટથી નારાજ કેટલાક સદસ્યોની સૂચક ગેરહાજરી જોવા મળી હતી.